आओ मित्रों, तारीख 25/3/2024 दिवसे धूळेटी। तो धूळेटीना पर्वनी अंदर આપણે સૌ બધા રંગમાં રંગાઈએ। ભાવ કુભાવ આ બધા જ રંગોને આપણે મૂકીને એક રંગા બની જઈએ। જે રંગ છે ને એ પોતાનું કામ કરે છે, એમ વ્યક્તિએ પણ રંગ જેવું કામ કરવું જોઈએ। આવા રંગોની હોળી આપણા ભારતની અંદર બહુ પ્રસિદ્ધ છે। અમારા રાજસ્થાનની અંદર હોળીનો મહિમા કંઈક અલૌકિક છે। કેમિકલ વાળી હોળી નથી હોતી, રંગોની અને પુષ્પોની હોળી હોય છે। જેમ પુષ્પોની હોળીમાં ભગવાન રાધા અને કૃષ્ણ પણ રમ્યા છે। તમે પણ આજે વૃંદાવનમાં જાઓ, ગલીઓની અંદર ઘૂમો તો જ્યારે ધૂળેટી હોય એ દિવસે રાધા અને કૃષ્ણ સ્વયં એ રંગની હોળીની અંદર રંગાયેલા છે એવો ભાવ રાખી ત્યાંના લોકો આજે પણ પુષ્પોથી એકબીજાને રંગે છે। કારણ કે પહેલાના યુગની અંદર આવા કેમિકલ વાળા કલર ન મળ્યા એ સમયે પુષ્પને ચૂંટી એની પાંખડીઓ કરી અને એકબીજા ઉપર પાણીમાં ભીગોવીને અથવા તો એમને પણ એકબીજાના ઉપર મૂકવામાં આવતી, અને એ ભાવથી આજે ધીમે 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 પરંપરાઓ વધતી ગઈ છે। એ સમયે ભગવાન રાધા અને કૃષ્ણ જ્યારે એકબીજા રંગોના અવેજીમાં પુષ્પોથી પણ વધાવતા હતા, અને એ જ પરંપરામાં આપણે પણ આજે જોઈએ છીએ। અને ત્યાં આજે બાકી બિહારીનું મંદિર જે છે, પ્રેમ મંદિર છે, વગેરે મંદિરોમાં ધૂળેટીના દિવસે પુષ્પોથી અને વિવિધ કલરોથી પણ રંગ રોગાન કરવામાં આવે છે અને ભાવ લોકો પ્રગટ કરે છે। એમ આપણે પણ આપણે સાથે મળી બધાએ રંગ રોગાન કરીએ અને ભાવથી આ ધૂળેટીને આપણે વધાવીએ। હેપી 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 ધૂળેટી।